નમસ્કાર, મારું નામ છે સથવારા આશાબેન જસવંતકુમાર. શાળાનું નામ મોદીપુર પ્રાથમિક શાળા, તાલુકો જોટાણા અને જિલ્લો મહેસાણા. મારા ઇનોવેશનનું શીર્ષક છે રમતા જમતા અંગ્રેજી શીખો. તો આપણે જાણીએ છીએ કે અત્યારે 2026 એટલે કે ટેકનોલોજીનો યુગ ચાલે છે, પણ સરકારી શાળાના બાળકો અને ગામડાની શાળાના બાળકોની અંદર અંગ્રેજીનું તરફ આમ હાવ હોય છે, ડર હોય છે એમની. તો એ ડર દૂર કરવા માટે મેં આ ઇનોવેશનમાં આગળ ડગ ભર્યા છે. એટલે કે બાળકનો સાહજિક સ્વભાવ કયો હોય છે, રમતનો અને જમવાનું. કે બાળકને રિસેસ પડે ત્યારે ઉતાવળ હોય છે જમવાની અને રમવાના પિરિયડમાં રમવાની. તો આ બંને સાહજિકતાને મેં ઉપયોગ કરી અને બાળક રમતા અને જમતા અંગ્રેજી શીખે એવો કોન્સેપ્ટ મેં હાથ ધર્યો છે. અને જમતા વખતે એટલે કે મેં મધ્યાહન ભોજનની થાળી પર પુસ્તક બનાવી દીધું છે. એટલે કે મધ્યાહન ભોજનની થાળીમાં મેં અંગ્રેજીના સ્પેલિંગો લખ્યા છે, જેથી બાળક જમતી વખતે અને થાળી ધોતી વખતે એના પર નજર પડે અને સ્પેલિંગો તૈયાર થાય. અને એ પછી મેં QR કોડ દરેક મહિને એક QR કોડ બનાવ્યો છે અને એ QR કોડ સ્કેન કરી અને બાળક એ અંગ્રેજીના 10 સ્પેલિંગો આવડે છે કે નહીં એનો રિસ્પોન્સ આપે છે. અને એ પ્રમાણે અહીંયા પાઇચાર્ટ રજૂ કરેલ છે. એના સિવાય રમતા રમતા અંગ્રેજીમાં બાળક શીખે તેના માટે મેં કેટલીક ગેમ બનાવી છે, એ તમે અહીંયા જોઈ શકો છો. આ રહી ગેમ. તો બાળકને રમતા રમતા વધુ ફાવે છે. હું સમજું છું કે બાળક શાળામાં ભણવા નહીં પણ રમવા આવે છે. અંગ્રેજી સાથે એ ભણે નહીં, એ ડરે નહીં, પણ અંગ્રેજી સાથે આત્મસાત કરી અને અંગ્રેજી શીખે, અંદર ઉતારે. તો મારો એવો આશય છે. મારો બસ એટલો જ હેતુ છે કે બાળકો રમતા રમતા જમતા જમતા અંગ્રેજી શીખે, આત્મસાત કરે. અને મારું આ ઇનોવેશનમાં જે આગળના ગત છે એ મને આશા છે કે તમે બધાને આ ઇનોવેશન ગમે. હવે આ ઇનોવેશનની સાથે મેં કેટલાક વિડીયો એટેચ કર્યા છે, એ આપણે નિહાળીશું. તમે બધાએ મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ છે મારી વર્ડ એક્સપ્રેસ ગેમ, જ્યાં શિક્ષણ માત્ર પાના પર નહીં પણ પાટા પર દોડે છે. આ બસ લોચુંબકની અદૃશ્ય શક્તિથી ગતિ કરે છે, જે બાળકની જિજ્ઞાસાને જાગૃત રાખે છે. માચિસના દરેક ખોખામાં છુપાયેલા છે નવા સ્પેલિંગોનો ખજાનો, જે રમતા રમતા બાળકના શબ્દભંડોળને સમૃદ્ધ બનાવે છે. અહીં ટેકનોલોજી અને શિક્ષણનો એવો સંગમ છે જ્યાં બાળક પોતે જ્ઞાનનો ડ્રાઈવર બનીને પ્રગતિ તરફ આગળ વધે છે. આ પિઝા વ્હીલમાં બાળક કાંટો ફેરવે છે અને પિઝાના જે સ્લાઇસમાં જે લખાણ લખેલું હોય તે મુજબ ચિઠ્ઠી ઉપાડી તે પ્રમાણે કરવાનું હોય છે. આ છે મારું વર્ડ હન્ટર સરોવર, જ્યાં જ્ઞાન અને ગમ્મતનો અદ્ભુત સંગમ છે. અહીં બાળક માછીમાર બનીને જ્યારે ચુંબકીય દોરીથી માછલી પકડે છે ત્યારે એ માછલી નહીં પણ અંગ્રેજીનો સ્પેલિંગ બહાર ખેંચે છે. સામાન્ય રીતે બાળકો સ્પેલિંગોથી દૂર ભાગે છે, પણ અહીં પોતે તેઓ સ્પેલિંગના શિકારી બનીને હોશે હોશે શબ્દો શોધે છે. મારા આ વિચારમાં શિક્ષણ પુસ્તકોના પાના છોડીને સીધું બાળકની ભોજનની થાળી સુધી પહોંચ્યું છે. બાળક જમ્યા પહેલાં અને થાળી ધોતી વખતે સ્પેલિંગનું પુનરાવર્તન કરે છે. ત્યારબાદ દરેક મહિને બાળકો QR કોડ સ્કેન કરીને ટેસ્ટ આપે છે. આ મોડલનું નામ છે મેજિક કાર્ડ, જે વિઝ્યુઅલ લર્નિંગના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જેમાં કાર્ડ અંદર હોય ત્યારે હાઇલાઇટેડ સ્પેલિંગ દેખાય છે અને જ્યારે બહાર ખેંચવામાં આવે છે ત્યારે આખો સ્પેલિંગ દેખાય છે. આ મોડેલનું નામ છે મેજિક સ્વોર્ડ, એટલે કે જાદુઈ તલવાર. મારા આ મોડેલ દ્વારા બાળક એનના ઉપયોગ વિશે જાણે છે, તેમજ કોઈપણ સ્પેલિંગ પરથી વાક્ય કેવી રીતે બનાવવું તે શીખે છે. મારા આ મોડેલનું નામ છે મેજિક બોક્સ, જે શિક્ષણ અને મનોરંજનનો અનોખો સંગમ છે. આ બોક્સની ખાસિયત છે કે જ્યારે હું આમાં કોઈ પણ શબ્દ નાખું ત્યારે તે ક્ષણભરમાં તેના વિરોધી શબ્દમાં બદલાઈને બહાર આવે છે. આ પ્રોજેક્ટ પાછળનું મુખ્ય રહસ્ય છે કે તે કાર્ડને અદૃશ્ય રીતે પલટાવી દે છે. આ માત્ર એક જાદુ નથી, પણ નાના બાળકોને રમત રમતમાં વિરોધી શબ્દો શીખવવાનું ઇનોવેશન ટૂલ છે. આ લર્નિંગ કેરમ બોર્ડની કુકરીઓ પર અંગ્રેજી આલ્ફાબેટ લખેલા છે. જ્યારે કોઈ કુકરી કોઈ ચોક્કસ પોકેટમાં જાય ત્યારે ત્યાં લખેલ કેટેગરી મુજબ બાળકે તે આલ્ફાબેટથી શરૂ થતું સ્પેલિંગ બોલવાનું હોય છે.
આ બર્થડે ટ્રી છે, જેમાં બાળકે પોતાના જન્મદિવસે એક પાન લઈ અને તેની અંદર પોતાને આવડતું સ્પેલિંગ લખીને ચોંટાડવાનો હોય છે.